आज सिंहो रे तलवार पर दान कमाने सोपो आज राज ने चलाओ तो रोने रे तो तीरे आज सिंहो रे तलवार राजा अमाने सोपी ए सोपी दीदा पकड़ गड्ढ देवारा राज रे चलाऊ तू रूड़ी रे सता मारे ताना ताना दी करियो अजमल वाजियो केवाय बोला बोला पिंगल कटना राज कटियर मेना बोलिया मोने आज यापो मने गादी नो वारसदार कटियर मेना बोलिया मोने आज यापो मने पारण के जोलनार कटियर मेना बोलिया मोने आज सता मारे ताना ताना दी करियो अजमल वाजियानो अवतार ए हलो 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 काशवी ना मार गेरे के वंजिया मेरा बाग से लोल पूजा करवी भोलानाथ ने पूजा करवी मारा करवी मारा करवी भोलानाथ ने मारा करवी चालता चालता घणो समय वीती जाए छे सामे देखाय ते शंकर भगवान नो मंदिर देखाय गामना ने कई ध्यान न देव गामना वे कीधुं बापू मंदिर संभारो जी थाई वारी सोरीन घर भेगा हांजे लाई जमाऊ धूणा हे आज पेला रे जंगल यजमार भरवा लागा हे आज पेला रे जंगल कोयल बोलती रे हे आज बीजा रे जंगल यजमार भरवा लागा
એ આજે બીજા રે જંગલા બેર ઉબડકા કરે મનુષ્ય ગંધાય એ આજે બીજા રે જંગલા યજમાર ભરવા લાગા એ આજે બીજા રે જંગલા દેવળ નજરે દેખાય ઓમ નમઃ શિવાય ये सुपन मार सवा यारे ताय बीजा रे जंगला देवळ नजरे દેખાય અરે આહા સામે મંદિર દેખાય છે મંદિર હશે તો પૂજારી પણ હશે તો લાવ મને જવા દે એ પૂજારી મહારાજ સીતારામ સીતારામ બાબુ ક્યાં ભગવાનનું મંદિર છે પૂજારી મહારાજ શંકર ભગવાનનું શંકર ભગવાનનું તો મારે ત્યાં તપ ધરવો છે ખાટા ખાટા ગંધાતા હો પેલા સ્નાન કરતા હો તો કઈ બાજુ નદી હારી છે વાંકણ્યા ગંગાજી આઈલા જાય છે ગંગાજી આ ઢારિયો ઉતરો ને એટલે કઈ વાંધો નહીં સ્નાન કરી આવું છે એવી ખડખડ વેતી ગંગા રે એમાં સ્નાન કરે યજમલ રાજા એ તમે ધીમે હાલો ને ગંગા મૈયા રે એમાં સ્નાન કરે યજમલ રાજા તારી ધૂન લાગે ભોળો તારી ધૂન લાગે હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગે પાર્વતીના પતિ તમારી ધૂન લાગે હાલક ડોલક તાય રે લેવડ હાલક ડોલક તાય દેવોનો દરબારમાં હાલક ડોલક તાય હો હાલક ડોલક તાય રે દેવડ હાલક ડોલક તાય મમન મમાનમાં હાલક ડોલક તાય હો હાલક ડોલક તાય રે દેવડ હાલક ડોલક તાય વિષ્ણુના વૈકુંઠમાં હાલક ડોલક તાય એવો પણ સાજો માં ભક્ત રે ડોલે મારા ઈરાસન એને ભાટુ મારીને કાઢો બહાર રે ડોલે મારા ઈરાસન એને ભાટુ મરવાથી લાગે બાપ રે ડોલે મારા ઈરાસન હા હા આજ પેલાના ઋષિ મુનિઓ હજાર હજાર વર્ષ તપ કરતા સદા મારા ઇન્દ્રસન ને કઈ ન થતું અને આ કોઈ કાળા માથા નો માંડવી ફક્ત 3.5 ઘડી ની અંદર આજ મારું ઇન્દ્રસન ડોલાવે છે શું એને મારું ઇન્દ્રસન લઈ લેવાની ઈચ્છા છે કેમ ખબર પડે આમાં હવે તો લાવ મારી શોહર તલવારથી એના દર્શક મુદ્દા જુદા કરો હા હા જરાક સરક તો ગયો હા હા આજ પેલો પ્રહાર કરતા આજ મારી અમથેર અસકાય છે માટે લાવ આજ બીજો પ્રહાર કરું નોકતનો મેળ પડ્યો હા હા આજે બબે ઘા કરવા છતાં આજ મારી શમશેર અસકાય છે ઈ
ઈ બુંધીના પેટની છે. જ્યારે દેવલોકની અંદર સભા પર રાણી અહીં બેઠા બધા એક ઓયડામાં ભેગા થઈ. ત્યારે દેવોમાં મને કીધું તું છો કે હે ઇન્દ્રદેવ, જ્યારે તમે સંકટમાં હોવ તો ચા પાણી પીવા આવજો. ત્યારે તમે મને યાદ કરજો. ઠેક એવું કીધું તું? હું જરૂર તમારી વારે આવી તો લાવ અત્યારે દેવલોકમાંથી બ્રહ્મા દેવને બોલાવું. બોલાવો. ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે, ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે. એવો તો પવન મદાડ, એવો તો પવન મદાડ, ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે. આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા રે, આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા રે. આવ્યો તો પવન મદાડ, આવ્યો તો પવન મદાડ, ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા રે. અરે દેવેન્દ્ર, આજે તો પવન બોલવાનું કારણ? અરે હા દેવોમાં, આ બધા મારાથી મોટા છો અને બધું જાણો છો, છતાં ઇન્દ્રની કસોટી શા માટે કરો છો? અરે હા ઇન્દ્રદેવ, આજે તમારા મુકેશ સાંભળવા માંગુ છું. અરે હા દેવોમાં, તો આજે તમે પણ કાન ખોલીને સાંભળો કે આજે પેલાના ઋષિ મુનિઓ હજાર હજાર વર્તા તપ કરતા, આજે છતાં મારા ઇન્દ્રસનને કાંઈ ના થતું. અને આ કોઈ કાળા માથાનો માનવી ફક્ત 3.5 ઘડીની અંદર આજે મારું ઇન્દ્રસન ડોલાવે છે. જો આ વિશે કાંઈ જાણતા હોય તો કહો, નકર રજા આપો તો આજ મારી શિહોરી તલવારથી એના દર્શક મુદ્દા જુદા કરું. અરે નહીં નહીં ઇન્દ્રદેવ, એટલા બધા કરો જ નહોતા, બાબુ જો કાંઈ ના જાણતો. અરે હા દેવોમાં, આ વિશે તમે નથી જાણતા તો આ વિશે જાણે છે કોણ? એ લગભગ જેરામ જાગાને ખબર છે, એને પૂછી લ્યો. દેવ બ્રહ્મા જરૂર જાણે. અને આ સોયણીમાં કેમ જરાક ખામી જેવું લાગે? અરે હા દેવોમાં, એક પૈસો લાંબો ને એક ટૂંકો. તો દેવલોકમાંથી વિષ્ણુ દેવને આદેશ કરો. જય બાપા બોલાવે વિષ્ણુ આવજો રે, જય બાપા બોલાવે વિષ્ણુ આવજો રે. જો તપવન મોજાળ, જો તપવન મોજાળ, બાપા બોલાવે વિષ્ણુ આવજો રે. અરે દેવ બ્રહ્મા અત્યારે બોલાવવાનું કારણ? કામ તો દેવ ઇન્દ્રને ભેડ્યા. અરે દેવ ઇન્દ્ર અત્યારે મને બોલાવવાનું કારણ? અરે હા વિષ્ણુ દેવ, આપ તો બંને દેવથી મોટા છો અને બધું જાણો છો, છતાં ઇન્દ્રની ખુશી શા માટે કરો છો? આપના મુખેથી સાંભળવા માંગુ છું. અરે આ વિષ્ણુ દેવ, તો આજે તમે પણ કાન ખોલીને સાંભળો કે આજે પેલાના ઋષિ મુનિઓ હજાર હજાર વર્ષ તપ કરતા, આજે છતાં મારા ઇન્દ્રસનને કાંઈ નહોતો. અને આ કોઈ કાળા માથાનો માનવી ફક્ત 3.5 ઘડીની અંદર આજ મારું ઇન્દ્રસન ડોલાવે છે. જો આ વિશે કાંઈ જાણતા હોય તો કહો, નકર આજ રજા આપો તો આજ મારી શિહોરી તલવારથી એના દર્શક મુદ્દા જુદા કરું. અરે ઇન્દ્રદેવ, આ વિશે હું કાંઈ જાણતો નથી. અરે આ વિષ્ણુ દેવ, આ વિશે તમે નથી જાણતા તો આજ આ વિશે જાણે છે કોણ? મારાથી મોટા શંકર જરૂર જાણતા હશે. અરે આ વિષ્ણુ દેવ, તો આજ ભોળાનાથને પણ બોલાવો. એથી આજે વિષ્ણુ દેવ બોલાવે શંકર આવજો રે. આવો તમે તપોવન મોજાર, વિષ્ણુ દેવ સંકટે ભોળાનાથ આવજો રે.
ઓમ નમો નારી શિવ શંકર બનાયા સાથે પાર્વતીને લાવ્યા મહાદેવ સાથે પાર્વતીને લાવ્યા ગળામાં કાળિયો નાગમાં દેવજી ગળામાં કાળિયો નાગમાં દેવજી નાગ દેખીને અમે ડરીએ નાગ દેખીને ડરીએ ઓમ નમો નારી શિવ શંકર બધાયા દેવો નરે દુપણા ભાંગો મહાદેવજી દેવો નરે દુપણા ભાંગો મહાદેવજી દેવો નરે દુપણા ભાંગો મહાદેવજી દેવો નરે દુપણા ત્રણેય દેવ તમે ત્રણેય લોકમાં ધીરે હો ત્રણેય દેવ તમે ત્રણેય લોકમાં એવા સપના એ સ્વરૂપે ભોળા શંકર મળશે હોજી અરે એવા તણે દેવ સાયલા તણે પુરીની મુદાડ સપના આપીને વેલા વેલા આવજો રે પાર્વતી તમે કૈલાસ પુરી માં જા ધીરે હો પાર્વતી તમે કૈલાસ પુરી માં જા એવા સપના એ સ્વરૂપે ભોળાનાથ મળશે હોજી એવા પાર્વતીજી ચાલ્યા કૈલાસ પુરીની મોઢા હોજી રે પાર્વતીજી ચાલ્યા કૈલાસ પુરીની મોઢા સપના આપીને વેલેરાયા વદો રે અજમલ રાય તમે દ્વારકામાં જા ધીરે હો અજમલ રાય તમે દ્વારકામાં જા એવા વાલિયા એ મણા રે વાલો મારો ભાગ છે સવા શેરજીના લાડુ લેજો તમે ધીરે હો સવા શેરજીના લાડુ લેજો તમે એવા પ્રભુને જમાડી પછી તમે જમજો જી અરે અજમલ રાજા શંકર ભગવાન કોઈનો દીકરો થયો નથી અને થાય નહીં ખોટકાઈ ગયું
ખોટ વાગી ખોટ કઈ નહીં પૂજારી મહારાજ હમ ભોળાનાથે મને સપના દીધા શું કીધું? કે હે અજમલ રાય તમે દ્વારિકામાં જાઓ ન્યા જવાય, ન્યા ટાઢું વાતાવરણ બફારો મારી નાખે. હે અજમલ રાય તમે દ્વારિકામાં જાઓ દ્વારિકાનો નાથ અવશ્ય તમારા મેણા ભાંગશે પણ જતા જતા સવા શેર ઘીના લાડુ લેજો અને જળ જમનાની જારી લેજો. કાંઈક લાલચ દેવી પડે લાલચ દેવી પડે પ્રસાદીમાં. તો તમારે લાડવા ખાવા હે ને એટલે તમે દ્વારકા જાવ છો? દ્વારકા જાઓ તો હાલો હું આવું છું. તમે આવો છો? તમે શેમાં જવાના? હું તો હાલીને જવાનો. હું તો ટ્રેનમાં જવાનો. અમે દ્વારકાની ગાડીમાં બારીએ પીરા પોતે ટીંગાતા હોય છે. છેલ્લે ડબે તો તમે દ્વારકા આવો છો? કાંઈ વાંધો નહીં. સ્વામી રે વિનાના આ રંગ મેલ સોના રે આવજે જય 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 સ્વામી રે વિનાના રંગ મેલ સ્વામિનારાયણ કાશી વિશ્વનાથ મંદિરે ગયા હતા તો શું કર્યું? અરે હા સતી રાણી આજ ભોળાનાથે મને સપના રૂપી દર્શન દીધા કે હે અજમલ રાય તમે દ્વારિકામાં જાઓ દ્વારિકાનો નાથ અવશ્ય તમારા મેળા બાંધશે સ્વામિનારાયણ પણ જતા જતા આજે સવા શેર ઘીના લાડુ લેજો અને જળ જમનાની જારી લેજો. અરે રાણી તમે મને લાડવા કરી આપજો એટલે હું દ્વારકા તરફ ચાલતો થાવ. રાણી અરે સ્વામિનારાયણ આપ ઠાક્યામાં હસવા માટે આરામ કરો તો સવાસરીના લાડુ અને જળ જમનાને જારી ભરી આપું છું. ભલે રાણી. એજ મેં તો સવાસેર ઘીના લાડુ વાળા ચાર સવાસેર ઘેના રે પ્રભુને તમારે ગૌરે ગાય
પ્રભુને તમારે જામાતા. પ્રભુને પખાડા પીજા સ્વામી વેલા આવાગા. સ્વામી વેલા સ્વામિનારાયણ. સવાસેજીના ચાલ લાડુ વડાસી પ્રભુને જમાડે જમજો અને જળ જમનાની જારી ભરીસી પ્રભુના પગ પખાડા બધી શરણામ લેજો અને પુત્રનો વધાવેલા પાછા. ભલે રાણી. પૂજારી ભાઈ પૂજારી રાયરણ છોડનારા પૂજારી પૂજા કરવી માર પૂજા કરવી રાયરણ છોડની પૂજા કરવી. ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા ભાઈ 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 ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા. પૂજારી ભાઈ પૂજારી રાયરણ છોડતા પૂજારી. દ્વારકાનું મંદિર આવી ગયું. હમણાં લાડવા વાળો આવશે. અહીં ધૂણો જમાવો. આવો કે આશાઓ એ ઉભો તો રે. અહીં લડાઈ ગયું છે. આ તો ગોકળિયું હવે ગમતું નથી અને વાલા યમનાય લાગે ખારી ખારી જે એ આ તો આપણે નાનપણ ના નેણલા અરે રે તું તો ભૂલી ગયો મારા ભગવાન. એ દર્પણ મેં દ્વારી કામાએ જાય આવય જમલ એ રજા રે આવી ભક્તિ કરે એ હો
આવા મીનાલ દેવ કહે રે સ્વામી આપણે પુત્ર વિના એ હોજી હોજી મને રાખો અમારા રે એમ જાય દીગડા આવા રંગીલા એ રણછોડ તમને વિનવું એ ઓજી ઓજી આવાયુ માંગરે પરીને અજમલ હાલિયા એ ઓજી ઓજી જાવા લાગા ધોરી કાનાએ મંદિર જાવા લાગા આવા રંગીલા એ રણછોડ તમને વિનવું એ હોજી હોજી એ હોજી હોજી એ પૂજારી મહારાજ સીતારામ. એ પૂજારી મહારાજ આ ક્યાં ભગવાનનું મંદિર છે? જશોદામાં દીકરાનું કૃષ્ણ ભગવાનનું. તો મારે ને થાળ જમાડવો છે. એ નહીં ખાય. કેમ? ખોટા ભગવાન છે, પથ્થરની મૂર્તિ છે, એક નિમિત્ત બેહાયરા છે. લાડવા અમે ખાઈ, ઈ નો ખાય. તમે પેલા મને એને ધરવા દો, પછી હું તમને જમાડીશ. આપને તો ખબર જ છે ઈ ક્યાં ખાવાના છે. અને આ ભલન બર કર્યા રાખે. જાઓ જમાડી દો. થાળ જમો ને મારા વાલા કનૈયા મોરા હો નંદ લાલા થાળ જમો ને મારા વાલા કનૈયા મોરા હો નંદ લાલા મારી સતીએ ગીના લાડુ કરી આવ્યા સારું કર્યું. મારી સતીએ ગીના લાડુ કરી આવ્યા પ્રેમે આરોગો મારા વાલા કનૈયા મોરા હો નંદ લાલા જડ જમુનાની જારી ભરી લાયો જડ જમુનાની જારી ભરી લાયો પ્રેમે પથારું મારા વાલા કનૈયા મોરા હો નંદ લાલા ઝાડ જમોને મારા વાલા કનૈયા મોરા હો નંદ લાલા ઝાડ જમોને મારા વાલા કનૈયા મોરા હો નંદ લાલા પૂજારી મહારાજ આખા મંદિરમાં નકરો લાડવાનો ગોળ ગોળ થઈ પડ્યું. પૂજારી મહારાજ આ મૂર્તિ કઈ ખાતી પીતી નથી તો મારે સાચા ભગવાન જોવા છે. કઈ પેલા જ નાક વાઢ્યું હતું પાછું પાંગરું. કહું છું ખોટા ભગવાન છે, લાડવા ઈ નો ખાય, લાડવા અમે ખાઈ. તો મારે સાચા ભગવાન જોવા છે. લાય છોકરા ખુરશી. અમે બોલી એમ બોલવાનું. તમે બોલો એમ બોલો. આ
આ ખોટું ખોટું કારા ધોરા પથ્થરનો ડુંગર, આ છે ખોટો ખોટો કારા પથ્થરનો ડુંગર, એન માથે હું ચડી જાઉં, એની માથે હું ચડી જાઉં. ચડી જાઉં. ભલે ને પડે કે તાર બાપનો દીકરો છે. અહીંયા એલું જે ખોટું ખોટું પાણી, અહીંયા એલું છે ખોટું ખોટું પાણી, એમાં પડે ભમરી, એમાં પડે ભમરી, એમાં હું મારું ઠેકડો, એમાં હું મારું ઠેકડો. કેવી રીતે? કેવી રીતે? આવી રીતે. એ પાપી પૂજાણીએ સમુદ્ર ફેંકો ડૂબવા લાગો. પાપી પૂજાણીએ સમુદ્ર ફેંકો ડૂબવા લાગો. મારા મનડા કેરા મીત કાના વેલી કરો મારી વાત. આ ગુજરાત ભયમાં આમ રાખજો. દ્વારકાની વાત તમારી વારે આવશે. લાડોની લાલચે ધકોરે દીધો ડૂબવા લાગો. લાડોની ધકોરે દીધો ડૂબવા લાગો. મારા મનડા કેરા મીત કાના વેલી કરો મારી વાત. પાપી પૂજારીએ સમુદ્ર ફેંકો ડૂબવા લાગો. મારા મનડા કેરા મીત કાના વેલી કરો મારી વાત. હાલો ભક્તરાજ. હા ભક્તરાજ. હા ભક્તરાજ. હાલો હાલો. બોલો દ્વારિકાધીશ. દ્વારિકામાં જઈ તારો દીકરો ખબર લીધી નહીં મારા કાન. એ આતા નાનપણાના નેળલા તું ભૂલી ગયો મારા કાન. આજ આવે છે નંદલાલો માનો, આવે છે નંદલાલો. એ આવે છે નંદલાલો માનો, આવે છે નંદલાલો. એ ભગત તારી વારે કાઈ આવે રે કાનુડો. એ પીડા રે પીતાંબર પેલા જર કસી જાવા. એ પીડા રે પીતાંબર પેલા જર કસી જાવા. એ ભગત તારી વારે કાઈ આવે રે કાનુડો. એ આવે છે નંદલાલો કાનો, આવે છે નંદલાલો. એ ભગત તારી વારે કાઈ આવે રે કાનુડો.
એ કાનુડો રૂમ ઝૂમ જાય લાલો અજમલ રાજાની વાલે એ જાય મોરલી રે રણમના નદી રે આવી મોરલી રે રણમના નદી રે વગાડે છે નાદ લાલો તે હાલ જોવાને જાય સવારે વેચનો વાસનો સિકટકો સવારે વેચનો વાસનો સિકટકો આવી દિવાલે મોરલી બનાવી તે હાલ જોવાને જાય અભી પુજારીએ સમુદ્ર ભેગા ઉગવાલા મારા મનના કેરા ગીત કાનુડો વેલી કરે તમારી વાત મારા મનના કેરા ગીત કાનુડો વેલી કરે તમારી વાત તો અત્યારે સમુદ્રની અણબર મારો લાડીલો ને પ્રેમેલો ભક્ત ડૂબી રહ્યો છે તળાવ સમુદ્રમાં એક નગર વસાવું એમનું નામ દ્વારકા રાખવું મારા લાડીલા પ્રેમેલા ભક્તને આજ સમુદ્રની બહાર તારતો કરો આજ જોજે રે લાડીલાઈ મત હારી નો જોવાય એ વાર તારી આવે દ્વારિકાનો નાથ જોજે રે લાડીલાઈ મત હારી નો જોવાય આજી આવા જમણા યાદ લીલા લીલા ને તરાતા કરો એ લાવું એને સમુદ્રની બહાર જમણા યાદ લીલા લીલા ને તરાતા કરો યા જય લલાટે પાટા રે કન તમે સેના રે બાયદા આવકરા ઈ કોણ જાયગો દેવો નો દોષમાન લલાટે પાટા રે કન તમે સેના રે બાયદા એ આજી એવો લાડીલો ભગત મારો લાડ કોરે એ દરવાને આયો લાડુ ના તાણ લાડુ ના જમતા રે લાડુ એને માર્યા છે લેલાણ યા જય લાડો ના મારવાથી નમણા નો રે પોટે की बात सत्रा હાચું બોલો મારા નાથ લાડુ ના મારવાથી નમણા નો રે પોટે
એ આજે લાડુ રામાય રાજી સંતોષ નવરે થયો એ છૂટા મને માર્યા જારી કેરા માર જારી ના માર વાચી રૂદીર એના રે ભયા એક રે ગુનો રે કન માર માફ કરો અબગરાજ વારે પછી નવો કરો આવી બોલ રે એક રે ગુનો રે કન માર માફ કરો એક રે ગુનો રે તમારા માફ કરો એ વારી વારી નવા કરો આવી બોલ રે એક રે ગુના રે તમારા માફ કરો અરે ભક્તરાજ આજ વન જંગલો જંગલો રટકી વનો વન રખડી આટલા આટલા કષ્ટ હેઠી આજ મારી સોનામાં દ્વારકામાંનું કારણ કહો ભક્તરાજ અરે પ્રભુ આપ તો જાણો છો શા માટે ભગતની કસોટી કરો છો મારા નાથ અરે ભક્તરાજ જાણવા છતાં આજે તમારા મુખથી સાંભળવા માંગુ છું ભક્તરાજ અરે હા પ્રભુ આજે મારા મુખે સાંભળવા માંગતા હોય પ્રભુ તો એક તો મારો સ્વર જ છે અને બીજો તો મારો પરમાર્થ છે મારા નાથ અરે ભક્તરાજ આમાં હું કઈ સમજો નહીં મન મૂકીને વાત કરો કે શું તમારો સ્વર જ છે અને શું તમારો પરમાર્થ છે ભક્તરાજ અરે હા પ્રભુ આ સ્વરત કેતા આજે હું પાપી પેટે વાંજ્યો છું આજે મારી ઘરે તમે અવતાર કરો અને પરમરથ કેતા કે આ ધરતી ઉપર આ ભેરવા નામનો રાક્ષસ આજે હાહાકાર મચાવી રહ્યો છે પ્રભુ કે જેમ તેતર ઉપર બાજ પડે તેતરને ફાડી નાખે તેમાં આજે 6-6 મહિનાના બાળક ઉપર ભેરવા નામનો રાક્ષસ ફાડી ખાય છે પ્રભુ આજ હું તમારી પાસે વસન મેળવવા આવ્યો છું પ્રભુ હા ભક્તરાજ આજ મારી સોનાની દ્વારકામાં આવ્યા છો તમને ખાલી હાથ જવા નહીં દઉં ભક્તરાજ આજ અમરડાળીના એક પુષ્પ આપો પુષ્પને પાદાને પધરાવજો 9 માસ સેવા કરજો ભક્તરાજ 9 માસ પૂર્ણ થશે તમારે ઘેર પુત્રનો જન્મ થશે ભક્તરાજ અરે પ્રભુ આજ કહેવતમાં કીધેલું છે કે 100 રૂપિયા વાળા નો કહેવાય પ્રભુ એમાં એક પુષ્પ વાળા નો કહેવાય મારા નાથ આ તમારે પુષ્પ આપવા હોય તો 2 આપો પ્રભુ અને તમે પોતે જ મારી ઘરે પધારો મારા નાથ અરે ભક્તરાજ આ તે કેવી તમારી માંગણી છે મારા જેવો હું એક છું આજ હું પણ તમને વચન આપું પણ એ પહેલા તમારે મને એક વચન આપવું પડે ભક્તરાજ હા પ્રભુ લ્યો મારા જમણા હાથનું વચન છે હા ભક્તરાજ કે જ્યારે હું તમારે ઘરે પુત્ર તરીકે અવતાર ધારણ કરું ત્યારે જેટલો હરખ તમને હોય અને ત્યાર પછી હું જ્યારે 54 વર્ષની લીલા પૂરી કરું અને મારે સમાધિએ સળવાનો સમય થાય ત્યારે પણ તમને એટલો જ હરખ હોવો જોઈએ ભક્તરાજ હા પ્રભુ આજે હસતા મુખે હું તમને પાદર લગન વડાવવા આવીશ મારા નાથ તો લ્યો ભક્તરાજ આમળ ડાળીના તમને બીજા પુષ્પ આપું છું પુષ્પને પારણે પધરાવજો ભક્તરાજ 9 માસ સેવા કરજો 9 માસ પૂર્ણ થશે તમારે ઘરે બીજા પણ પુત્રનો જન્મ થશે ભક્તરાજ
અને હા પ્રભુ, તમે મને આ 2 પુષ્પો તો આપ્યા પ્રભુ, આ પુષ્પોના નામ શું રાખું મારા નાથ? હા ભક્તરાજ, તમને નામ નિશાન સાલમાં સ્થિતિ પણ આપું છું. એવા રાખજો રે રાખજો વીર મને વરુડા નામ જો રાખજો રે રાખજો વીર મને વરુડા નામ જો આવા વીર મને અવતારે હળધારી આવશે. રાખજો રામદેવ લુણા મારા નામ જોજો. મારા રે રાખજો રામદેવ લુણા મારા નામ જોજો. આ રામદેવ રે અવતારે અમે આવશું. રે આમું તમું તો છોડે રે કાચ લો હા પ્રભુ રે આમું તમું તો છોડે રે કાચ લો આવી ભાદર વાદ સમાવે રણરાતડી. તમે બે આપ્યા પુષ્પ આપ્યા, એમના નામ આપ્યા, સાલમાં સ્થિતિ આપી. હવે કઈ કહો, આજ તમારી મનમાં જે સંકોચ હોય એ કહી શકો છો પુત્રા? અને હા પ્રભુ, આજ મારે તમારા જમણા હાથનું વસન જોઈશે પ્રભુ. અરે ભક્તરાજ, અમર ડાળીના આજ તમને બે પુષ્પો આપ્યા, પુષ્પના નામ આપ્યા, નિશાન આપી, સાલમાં સ્થિતિ આપી, અને હજી આપ કહો છો કે જમણા હાથના વચન જોઈશે ભક્તરાજ? હા પ્રભુ. લ્યો ભક્તરાજ, અમારા જમણા હાથનું તમને વચન છે. આજ તમે રે પિતાને અમે પુત્ર તાજો, એ વચનું આપું યાદો યાદ તમે રે પિતાને અમે પુત્ર તાજો. જો ભક્તરાજ, આ તમને જમણા હાથના વચન આપી દીધા. અને હા પ્રભુ, આ તમારા ભગતને આજે રાસ લીલાના દર્શન કરવા છે પ્રભુ. અરે ભક્તરાજ, આજે વૃંદાવનની માલિકો શેરીએ ને ગલીએ જાવ, તમને મારા રાસ લીલાના દર્શન થાય છે ભક્તરાજ. ભલે પ્રભુ. હા, ભક્તરાજને વચન આપી શીખો. પણ મોટા ભાઈ બલરામને આ વાતની જાણ પણ નથી. લાવ આજે સોનાના મંદિરે બોલાવું અને આજ કાલાવાલા કરી વસને બાંધું અને બંને ભાઈ પોકરણગઢ જવાની તૈયારી કરી. કન્યો બોલાવે અળધારી આવો મારા વીર, આવો વીરા સોના લાય મંદિર, કાનડો બોલાવે અળધારી આવો મારા વીર. એ મંદિરોમાં પડ્યા વીરા તરકા, કાનડો બોલાવે અળધારી આવો મારા વીર.
આજે કૃષ્ણ બોલાવે બલરામ આવી જા રે આવો મોટા ભાઈ આવ્યા સોનાલા મંદિર નાનો ભાઈ બોલાવે મોટા ભાઈ આવી જા રે કોઈ કયા માતાના માનવીને વેરઝેર હોઈ શકે પણ આ કોણ અખિલ બ્રહ્માંડનો માલિક ગુસ્સો કનીઓ પોતે આજ એને લલાટે પાટા બાંધ્યા હોય રુધિર કરી ધાર વહતી હોય તો લાય આવો તે બ્રહ્માંડની અંદર દેવોનો દુશ્મન કોણ જાગ્યો કે આજ મારા વીરનું લલાટ તોડી જાય તો લાય જઈ અને વીરને પૂછું આજે લલાટે પાટા રે વીર મારા સેના રે બાંધા હા વીરા આવા કોણે મારા માર લલાટે પટારી વીર મારા સેના રે બાંધા આદે લાડી લોકો મત વીરા મારો લાડ તોરે એ તરવની આયો લાડુ ન કાટ લાડુ ના ચમતાર લાડુ મારા છે લેલાણ ખોટું ભાઈમાં કરુણા આજે લાડુ રે મારવા કિલો લાડ નવો રે ફૂટે સત્ય બોલો મારા વીર લાડુ મારવા કિલો લાડ નવો રે ફૂટે આદે લાડુ રે મારવાથી સંતોષ નવારે ભૈયા જેવું હોય હાથું કોઈ દેજે કન્યા એ મારા મને ધારી કેરાય ને માર ધારી ના મારવાથી રુધિર એના રે ભૈયા કન્યા દેવોનો દુશ્મન વીર મારા કોણ રે જાગો એ દેવોનો દુશ્મન વીર મારા કોણ રે જાગો